क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નેક્સ્ટ કાઉન્ટર નામમાં સ્મોલ છે પણ નોટ સો સ્મોલ એનીમોર. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પર ફોકસ કરીએ. યુનિવર્સલ બેંક માટે આરબીઆઈને અરજી આપી દીધી. તેમણે જૂન જુલાઈમાં જ કહેલું હતું કે અમે બસ હવે થોડા જ સમયમાં યુનિવર્સલ લાયસન્સ માટેની અરજી આપી દઈશું આરબીઆઈને, અને વોલન્ટરી ટ્રાન્ઝિશનના ભાગ સ્વરૂપે તેમણે આ અરજી આપી દીધી છે. જો મંજૂરી આરબીઆઈ આપી દે છે તો હવે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આ સ્મોલ હટી જશે, અને સ્મોલ ફાઇનાન્સનો જે ટેગ હટે ત્યારબાદ જે લાર્જર પ્લેયર્સ છે ભારતના, તે જેમ કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એમને કયા કયા પ્રકારના બેનિફિટ્સ મળે છે, સ્મોલ ફાઇનાન્સમાં કયા કયા પ્રકારના લિમિટેશન્સ હોય છે, એ બધું હટી જશે હવે. અને એયુ બેંક જે છે તે હવે બહુ જ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ આગળ વધારી શકશે. બહુ બીજા બધા બેનિફિટ્સ તેમને મળી શકશે. ફાઇનાન્સ ઉઠાવવાથી લઈને બીજા બધા પ્રકારની સુવિધાઓ પણ એયુ બેંકને મળશે. એટલે હું સ્મોલ હવે બોલતો જ નથી, હવે બહુ જલ્દી આરબીઆઈ પણ મંજૂરી આપી જ દેશે. બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ છે. અને કુનાલ, જૂનમાં તેમણે જાહેરાત કરી હતી કે અમે આ અપ્લાય કરશું, એટલે જૂનથી લઈને ચાર્ટ્સને એનાલિસિસ કરવું જરૂરી બને છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક બટ નોટ સો સ્મોલ એનીમોર. વેલ, એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી હતી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં, પર્ટિક્યુલરલી 30 ઓગસ્ટના. અને ઉપરના લેવલની વાત કરીએ તો 700 પાસે રેઝિસ્ટન્સ પણ ફેસ કર્યું છે, અને પહેલા પણ વાત કરીએ તો જૂનમાં 700ની પાસેનું રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી 600 સુધીના આપણને ઘટાડા જોવા મળ્યા છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. તમે જે અપડેટ આપ્યા છે, તમે જે વસ્તુની વાત કરી છે, જે સમાચારની ચર્ચા કરી છે, એ જો થાય છે તો મને એવું લાગે છે કે સ્ટોકમાં એક સારી મોમેન્ટમ જોવા મળશે. બટ હું અત્યારે સાઇડવેઝ મોમેન્ટમની વાત કરીશ, કેમ કે 700નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો 700 બ્રેક કરે છે તો આ કાઉન્ટર 758 અને 758 પછી આપણને 800 સુધીના પણ લેવલ બતાવવા માટે રેડી છે. તો વ્યૂ અત્યારે દૂર રહેવાનો છે. 700ની પર સસ્ટેન થાય પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું.